આપણે જોઈએ છે પ્રથમ પરીક્ષા માટે અસાઇનમેન્ટ જોઈએ છે, જેમાંથી આપણે બીજો વિભાગ બી સેક્શન કરીએ છીએ, વિભાગ બી, જેમાંથી ખ્યાલ હશે તમને આ છેલ્લો ચેપ્ટર આવી ગયો છે, પ્રકરણ 14. તો ચેપ્ટર વાઇઝ વિડીયો બનાવ્યા છે બેટા. એટલે ચેપ્ટર નંબર 1 નો અલગ છે, પછી 2 ના છે, પછી 3 ના છે, પછી 5 ના છે, પછી 6 ના છે, પછી 7 ના છે, પછી 7 પછી ડાયરેક્ટલી 13 અને 14 ના છે. ચેપ્ટર વાઇઝ છે. સો પ્લીઝ જાઓ મારા ચેનલ પર વિઝિટ કરો. વ્રજના પેપરના સોલ્યુશન કરાવ્યા છે, તેમાં ખાસ કરીને તમે મેથડ જુઓ, બરાબર. જે તમે ટીચર નવી જોતા છો એના મેથડ અને મારા મેથડમાં જો અલગ લાગે તો ચેનલને 100% લાઈક સબસ્ક્રાઇબ કરજો, બરાબર. ચલો આપણે આના સોલ્યુશન કરીશું આ હમણાં, રાઈટ. તો આપણી પાસે છે સંભાવના. હાવ ઇઝી હોય છે બેટા, થોડીક જો મહેનત કરશો તો આમાં બધા ફૂલમાંથી ફૂલ. અને એના પછી હું બતાવીશ કે તમને સેક્શનમાં કયા કયા ક્વેશ્ચન કરીને જાઓ, કયા ચેપ્ટર્સ આ હાફ યરલી એક્ઝામમાં બી સ્કીપ કરશો તો સારું રહે, જો ધ્યાન રાખજો બેટા. ચલો, તો એના માટે આપણે પહેલો પ્રશ્ન લઈશું, ક્વેશ્ચન નંબર 1. ક્વેશ્ચન 1 શું કહે છે બેટા? એક ગલ્લામાં 50 પૈસાના, ક્વેશ્ચન 1, એક ગલ્લામાં 50 પૈસાના, તો ખબર છે સર 50 પૈસાના 100 સિક્કા, 1 રૂપિયાના 50 સિક્કા, 2 રૂપિયાના, જો સિક્કાને હું ખાલી ટીક કરીશ, અહીં સ્ટુડન્ટ કન્ફ્યુઝ થઈ જાય. સિક્કા 100 સિક્કા નહીં, આ કલર નથી દેખાતું. ઓકે, ઓકે, 100 સિક્કા ને 50 સિક્કા, 50 સિક્કા ને 20 સિક્કા, 10 સિક્કા. ઓકે, ખાલી સિક્કા ઉપર કરજો. તો અહીં લખજો સિક્કો. જો એમાં સિક્કા શું હોય છે બેટા? સિક્કા શું કે છે? પહેલા કીધું છે 50 પૈસાના, 50 પૈસા, 50 પૈસાના કેટલા સિક્કા છે? તો કે છે 50 પૈસાના 100. એવી રીતે શું છે પછી 1 રૂપિયાના, રૂપિયા 1 ના સિક્કા, 1 ના કેટલા સિક્કા છે બેટા? 1 ના સિક્કા કેટલા છે? તો 50. પછી રૂપિયા 2 ના, રૂપિયા 2 ના સિક્કા, રૂપિયા 2 ના સિક્કા કેટલા છે? 20. આ 50, આ 20. અને રૂપિયા 5 ના સિક્કા તે કેટલા છે? 10. એવી રીતે સમજો તો તમને શું મળશે? તો કુલ સંભાવના શું મળશે બેટા? કુલ સંભાવના, કુલ સંભાવના કેટલો છે? 5 ને 2 7, 7 ને 2 8, 180. નેક્સ્ટ વસ્તુ ધ્યાન રાખજો. ઓકે, ફર્સ્ટ પહેલો પ્રશ્ન. ઓકે, આને સિલેક્ટ કરીને થોડુંક ઉપર કરી દઉં છું બેટા. શું કે છે? 50 પૈસાના સિક્કા, એટલે 50 પૈસાને પી ઓફ એ કહી દઈશું. શું થશે? શું લખાય છે? ઘટના ઉદ્ભવે તેવી સંભાવના છેદમાં કુલ સંભાવના. ઘટના ઉદ્ભવે કેટલી છે બેટા? રૂપિયા, એવું કંઈ નહીં, કેટલા લખવાના છે? 50 પૈસાના સિક્કા, 50 પૈસાના સિક્કા, સિક્કો, સિક્કો ને શું? પી ઓફ એ કહી દો. પી ઓફ એ 50 પૈસાના સિક્કા કેટલા છે બેટા? તો 50 પૈસાના 100 સિક્કા છે. તો બસ 100 સિક્કા, 100 ના છેદમાં કુલ સંભાવના 180. જો 0 થી 0 કટ થાય છે. ઘણા છોકરાને અહીંયા કટ કરે, સંભાવના અઘરો
એકદમ ઇઝી છે, પણ એમાં શું થાય છે, કેલ્ક્યુલેશન મિસ્ટેક કરે છે સ્ટુડન્ટ્સ. કેલ્ક્યુલેશન કઈ રીતે, એટલે ઉડાડતા નહીં આવડે. તો ધ્યાન રાખો બેટા, છેલ્લી સંખ્યા અહીંયા 0 ને 8 છે. 0 ને 8 બંને કેવી છે, બેકી. ઉપર નીચે બંને કેવી છે, બેકી. બેકી તો 2 વડે ભાગાકાર થશે. 2 વડે ભાગાકાર કરવાનો એટલે ભાગાકાર કરવાના બી નહીં. સિમ્પલ મેથડ જે શીખાડો છું એ શીખો. સર 10 નો અડધા, તો કોઈ અભણ માણસ બી કહી દેશે સર 5. 10 ના અડધા કેટલા? 5. એવી રીતે 18 ના અડધા કેટલા? 9. આ આપણું માંગેલ જવાબ છે બેટા. અડધા કરતા શીખી જાઓ. અડધા કરતા શીખી જાઓ. ઘણી જગ્યા તમને અડધા કરતા શીખી જશો, તમને બીજી વસ્તુ આવી જશે. ઓકે, એમાં બીજો દાખલો શું કહે છે બેટા? બીજો દાખલા કહે છે 5 નો સિક્કો નહીં હોય. ₹5 નો સિક્કો નહીં હોય એને P of B કહેશો. તો 5 નો સિક્કો નહીં હોય એટલે આ નીકળી જશે, આ નથી. તો બીજા બધા તો છે જ, 100, 50, 20 એટલે 100 શું આવશે? 170 ના છેદમાં 180. ઓકે, જો 0 થી 0 ઉડી ગયું. હમણાં બચ્યું શું? સર 17 ના છેદમાં 18. હમણાં ધ્યાન રાખજો બેટા, 17, 18 જે છે બે ક્રમિક સંખ્યાઓ છે. ક્રમિક સંખ્યા એટલે ક્રમ વાઇઝ. 17 પછી 18 આવશે, 18 પછી 19 આવશે. કોઈ પણ દુનિયાની ક્રમિક સંખ્યામાં કોઈ દિવસ કોમન મળશે નહીં. એટલે એક જ કોમન મળે, એટલે ક્રમિક સંખ્યાને ઉડાડતા જ નહીં. એટલે એના આ 17 ના છેદમાં 18 આ તમારે જવાબ થઈ જશે. એટલે ખાસ ધ્યાન રાખજો, આ બે ક્રમિક સંખ્યાઓ છે. કોઈ પણ લગાતાર સંખ્યા આવે એટલે એને ક્રમિક સંખ્યા કહેવાય. સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. જવાબ સાચું છે. ચલો, કોઈ બીજો પ્રશ્ન? ક્વેશ્ચન 2 શું કહે છે? એક થેલીમાં 3 લાલ છે. લાલ કેટલા છે? તો 3. અને 5 કાળા રંગના કેટલા છે? તે 5 દડા છે. ઓકે, આગળ અહીં જુઓ, લાલ દડા થેલીમાંથી એક દડો થેલીમાં છે મૂકેલા છે. એક દડો બહાર કાઢવામાં આવશે. બહાર કાઢેલ દડા ફર્સ્ટ લાલ હોય, જોયા વગર કાઢવાનો છે, લાલ છે કે કાળો છે કે, બરાબર. તો ફર્સ્ટ દાખલો તો અહીંયા લખી શકશો કુલ સંભાવના. સૌ પ્રથમ શું શોધવાનું હશે? કુલ સંભાવના બરાબર 5 ને 3 8. ઓકે, પહેલો શું કે છે? લાલ હોય, તો લખજો લાલ હોય એને P of A કહી દેજો. એટલે ઘટના ઉદ્ભવે લાલ કેટલા છે બેટા? 3 છે ને કુલ કેટલા છે? કુલ એટલે 8 છે. બીજો શું હશે? લાલ ન હોય, શું લખીશું? લાલ ન હોય એટલે P of B કહીશું. લાલ નથી એટલે આ 3 નથી. લાલ નથી એટલે 3 ને હટાવી દો તો શું મળશે? કાળા મળશે. એટલે 5 5 ના છેદમાં 8 આ આપણે માંગેલ જવાબ છે. સિમ્પલ છે, સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો, આ પતી ગયું. ક્વેશ્ચન નંબર 3 આવી ચોપડાના જ દાખલા છે બેટા. જોઈને ડાયાગ્રામ તમને ખ્યાલ આવી જવું જોઈએ, એટલી પ્રેક્ટિસ થવું જોઈએ. યસ સર, સહેલામાં સહેલું છે. એક બાળક પાસે એક એવો પાસો છે, પાસા પર જે રીતે નંબર હોય છે 1 2 3 4 5 6, એવી રીતે એક છોકરા પાસે આવું સ્પેશિયલ બનાવ્યું હશે એણે ઓર્ડર આપીને કે એક પર A B C D અને E લખેલું છે. એટલે બોક્સ કરી દેજો. શું કરવાના? બોક્સ કરી દઈશું આપણે. જો આ બોક્સ બનાવી દીધા છે. કેટલા થઈ ગયા? 1 2 3 4 5 6. યસ, ચાલશે. ચલો, એના ઉપર શું લખેલું છે? A લખેલું છે, B C D
ઈ અને એ. તો જો 1 2 3 4 5 6 એટલે લખી દો કુલ સંભાવના શું છે બેટા? કુલ સંભાવના કેટલો છે? તો કે છે 6. ઓકે, ફર્સ્ટ કે છે પાસાને એકવાર ઉછાળવામાં આવે તો ફર્સ્ટ એ મળે. શું પહેલો દાખલો છે બેટા? પી ઓફ એ એટલે પહેલો બરાબર લખશું એ મળે. એ ક્યાં મળશે? એકા જગ્યા મળશે, એકા જગ્યા એટલે થશે 2/6. જુઓ 2 અને 6 બંને બેકી સંખ્યાઓ છે એટલે 2 એકુ 2, 2 તાલી 6. શું આવશે બેટા? 1/3. આ તમારે જવાબ આવશે. જોજો. ઓકે, સેકન્ડ દાખલો. ડી મળે તેની સંભાવના શોધો. શું કરવાના છે બેટા? ડી મળે, પી ઓફ ડી લખો. ડી ક્યાં છે? એક જ જગ્યા છે ખાલી એટલે લખશો 1 અને છેદમાં કુલ સંભાવના કેટલી છે બેટા? 6. આ તમારો આ જવાબ છે. કેમ 1 અને 6 કોઈના ઘડિયામાં કટ નહીં થશે? કેમ કે એ અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં જ છે. સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે, કયો છે? ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન 4 શું કહે છે? ધારો કે આપણા પાસે આપણે પાસાને એક વાર ફેંકીએ છીએ. પાસા છે એક વખત ફેંકવામાં આવે છે એવું. ઓકે, ઉપરના પૃષ્ઠ ઉપર 5 કરતાં મોટી સંખ્યા મળવાની સંભાવના કેટલી છે? ઓકે, બીજો દાખલો 2 કે 5 થી નાની સંખ્યા મળવાની સંભાવના કેટલી છે? ચલો, પાસાના દાખલા છે તો પાસાને ફેંકશો તો ખબર છે સર કે પાસા એટલે 1 આ બન્યું, પછી કોપી કરી દઈશું 2 3 4 5 અને પછી 6. ઓકે, તો પાસા પર શું લખેલું છે? તો પાસા પર લખેલું છે 1 2 3 4 5 અને 6. પહેલો દાખલો એટલે અહીંયા કુલ સંભાવના લખી દો. પહેલા કુલ સંભાવના કેટલી છે? તો લખશો બેટા 6. એમાં શું કહે છે? ઉપરના પેજમાં 5 કરતાં મોટી સંખ્યા, 5 કરતાં મોટી. તો આને પ્રશ્ન નહીં સમજવાના છે, જવાબ તો બહુ ઈઝી છે. બસ સમજો 5 કરતાં મોટી. તો 5 કરતાં મોટી શું આવશે સર? 5 કરતાં મોટી એક જ સંખ્યા છે. અહીંયા લખેલું છે 1 થી 6 સુધી. સર 5 કરતાં મોટી સંખ્યા કઈ છે? તો કહેશો 6. એટલે એનો સંભાવના હશે પી ઓફ એ એને પહેલો 5 કરતાં મોટી સંખ્યા, કાં તો એવું લખી દો અહીંયા 5 કરતાં મોટી સંખ્યા. 5 કરતાં મોટી સંખ્યાને એને લખશો પી ઓફ એ બરાબર આવશે 1/6. આ 6 જે છે એક સંખ્યા હોય છે. 6 ને 6 નહીં લખશો 6/6, ખોટું થઈ જશે. 1 5 કરતાં મોટી સંખ્યા કેટલી છે? એક જ આવશે ને આ બધામાંથી. યસ, એટલે એ તમારો જવાબ. નેક્સ્ટ ક્વેશ્ચન છે 5 કે 5 થી નાની સંખ્યા. અચ્છા, ચલો અહીં છોકરા અટકે છે અમુક. 5 કે 5 થી નાની સંખ્યા, 5 કે 5 કરતા નાની સંખ્યા. ઓકે, એને પી ઓફ બી કહી દો. 5 કરતા નાની સંખ્યા છોડો, એને દાખલાને આવી રીતે સમજો જે રીતે હું સમજાવું છું. 5 કરતા નાની સંખ્યા તો 5 કરતા નાની 1 2 3 4 થશે. 5 કરતા નાની તો 4 આવી જશે. ઓકે, શું કહે છે? 5 કે 5 કરતા નાની. 5 કે 5 કરતા નાની. જો ડાયરેક્ટ એને પૂછવું હશે 5 કરતા નાની તો શું લઈ લેતે પડે? 1 થી 4 જ ને. 5 થી નાની એટલે 1 થી લઈને 4. પણ એને શું પૂછે છે? 5 કે 5 કરતા નાની. ગળું બેસી ગયું છે, કાલે રાત સુધી વિડીયો બનાવતા હતા આપણે એટલે બેટા ગળું બેસી ગયેલું છે. ચલો, તો 1 થી લઈને 5 એટલે 5/6. આ બી ક્રમિક સંખ્યા થઈ ગઈ ને. 5 પછી 6 આવે એટલે આ તમારે કટ થશે નહીં, એટલે કટ કરવાનો ટ્રાય કરતા નહીં ને આ થશે તમારો જવાબ. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો બેટા.
क्वेश्चन नंबर 6 सॉरी क्वेश्चन नंबर 5 સરખી રીતે ચીપેલા 52 પત્તાના ડગલામાંથી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે તે પત્તું કાળીનું હોય ને બીજું લાલની રાણી હોય તેની સંભાવના કેટલી હોય? ઓકે ઓકે ચાલો તો ખબર છે સર કુલ હોય છે 52 પત્તા 52 પત્તાના બે ભાગ બનશે 26 26 આખો ડિટેલ સમજાવું છું કોઈ પણ દાખલા આવશે તમે આના કરીને તે કરી શકશો આ કાળા રંગ અને આ આવશે લાલ રંગ 26 લાલ રંગના હશે ને 26 કાળા રંગના પાછા એના બે ભાગ પડશે 13 13 પછી આના બે ભાગ પડશે 13 અને 13 તો લાલ ના કાળીનું પછી ચોકટ અને કઈ એક છે એક હજુ ખૂટે છે બેટા તો હું જરાક જોઈ લઉં છું જસ્ટ એક જ મિનિટ લાલ કાળી ચોકટ હજી એક હોય છે શું લાલ કાળી ચોકટ અથવા ફુલ્લી એક હોય છે ફુલ્લી ફુલ્લીનું ઓકે અહીં જે દાખલા પૂછે છે તે પ્રમાણે કાળીનું હોય તો કાળીનો કેટલા છે કાળી રંગ જો બેટા બે રંગનો પૂછે કાળા રંગ પૂછશે તો 26 લાલ પૂછશે તો 26 પણ અહીં ખાલી ને ખાલી પ્રશ્નમાં શું કહે છે કાળીનું હોય એટલે યાદ રાખજો આ ખાલી પૂછે છે એટલે એની ઘટનાને શું કહેશો અહીં લખી શકશો પી પહેલો દાખલો પી ઓફ એટલે લખી દઈશું કાળીનું હોય શું લખીશું કાળીનું હોય એટલે પી ઓફ એ બરાબર હોય છે કાળીના કેટલા છે બેટા 13/52 ઓકે 13 એકુ 13 13 ચૌક 52 આમાં ખ્યાલ હશે કે એમાં 13 અને 4 નો વડે કટ થાય છે 13 ચૌક 52 એટલે જવાબ શું આવશે બેટા 1/4 યાદ રાખજો ઓકે બીજો પ્રશ્ન શું કે છે લાલની રાણી હોય શું કે છે બેટા લાલની રાણી લાલની રાણી હોય એટલે એને પી ઓફ બી કહીશું ઓકે હમણાં ધ્યાન રાખો લાલની તો લાલની આ છે એમાં લાલની રાણીની વાત કરીએ લાલની અંદર કોણ હોય છે તો કે છે આ 13 પત્તામાંથી કોઈ પણ 13 પત્તામાંથી એક પત્તો એકા હોય છે 2 3 4 5 6 7 8 9 10 રાજા રાણી અને ગુલામ એટલે ધ્યાન રાખજો આને બધાને મુખ મુદ્રા વાળા પત્તા પણ કહેવાય એટલે એકમાં 3 પત્તા મુખ મુદ્રા 3 આમાં મુખ મુદ્રા 3 આમાં 3 આમાં 3 આમાં તો મુખ મુદ્રા વાળા મુખ મુદ્રા એટલે મુખ બનેલું હોય છે ખબર છે રાજાના ઉપર રાજા જેવું ચિહ્ન બનેલું રાણી ઉપર રાણી જેવું અને જેક એટલે ગુલામ જેવું ગુલામ હોય છે ઓકે અને એકા આ હોય છે આને એક હોય છે અને આ બધી સંખ્યા કહેવાય તો ધ્યાન રાખજો 3-4 રીતે અલગ અલગ પૂછી શકે એકો પૂછી શકે ચહેરાવાળા પત્તા એટલે એવા દાખલા પૂછાઈ શકે અને આ સંખ્યાવાળા છે સો આપણને અહીંયા કઈ પૂછે છે લાલ રંગની રાણી લાલની રાણી કેટલી હોય છે એક જ ક્વીન એક જ હોય છે ને એટલે લખશું 1/છેદમાં કુલ સંભાવના કેટલી બેટા 52 અહીં ખ્યાલ જ છે કુલ સંભાવના કેટલી રહેશે તમારે 52 આ બધું લખી દેજો જે અમુક ઇન્ફોર્મેશન લખતો નથી મેં એટલે લખવું હોય તો લખી દેજો કુલ સંભાવના કેટલી છે બેટા 52 એટલે ધ્યાન રાખજો બસ સ્ક્રીનશોટ લઈ લેજો એમાં આન્સર લખી દઈશું ઓકે સો પ્લીઝ વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ જરૂરથી કરજો બેટા મળીશું આપણે નેક્સ્ટ કદાચ સમય મળશે તો સેક્શન કરાવીશું રાઈટ છે બેટા સો અને નહીં મળશે તો પણ એના માટે પણ પહેલાથી બી કહી દો બધાને મારી બેસ્ટ ઓફ લક સારી રીતે પેપર લખો 100માંથી 100 નું જ ટાર્ગેટ રાખો બેટા બરાબર અને જો તમને બેસ્ટ લાગતો હોય મારો વિડીયો આવનારા સમયમાં ઘણા બધા વિડીયો આવશે એના તમને
માહિતી મળે એના માટે ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકોન દબાવી દેજો તાકી હું જેમ ને જેમ અપલોડ કરું તરત જ તમને મળી રહે. સો થેન્ક યુ.